સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં 13 દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ। નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની સામેની દુકાનો તોડવાની કામગીરી હાથ ધરાતા વર્ષોથી વ્યવસાય કરતા વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી હતી। અંદાજિત 60 વર્ષ પહેલા નગરપાલિકાએ આ દુકાનો બનાવી હોવાની માહિતી મળી રહી છે। મનપાએ ઘણા સમયથી આપી હતી દુકાનો ખાલી કરવાની નોટિસ। છેવટે મનપાએ વહીવટીતંત્ર સાથે રાખીને દુકાનો તોડવાની કામગીરી હાથ ધરી હતી। જયદીપ દરજી સાથે સત્ય વિચાર ન્યૂઝ, ખેડા। અત્યારના આપણે જે ટાઉન હોલની જગ્યા હતી એ ટાઉન હોલની જગ્યામાં જે તે સમયે દુકાનો ભાડે આપેલ હતી। આ જે ભાડે આપેલ દુકાનો તેની મુદત પૂરી થઈ ગઈ હતી અને મુદત પૂરી થઈ ગયા પછી જે રિન્યુ કરવાની થતી ન હતી। આ ઉપરાંત આ ટાઉન હોલની જગ્યા જે છે એને આપણે અહીંયા ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં લીધેલ છે અને જેને સિટી બસ સ્ટોપ બનાવવાનું પણ અમે નક્કી કરેલ છે। કારણ કે અહીંયા બાજુમાં બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન આપણું નવું બની રહ્યું છે। એ જોતા જો સિટી બસ સ્ટેન્ડ અહીંયા બનાવવામાં આવે તો લોકોને ખૂબ જ સારી રીતે લાભ થઈ શકે। એ હેતુથી આને દૂર કરીને હવે પછી ભવિષ્યમાં સિટી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી અહીંયા શરૂ કરવામાં આવશે। ભાઈ ખુશાભાઈ વાઘેલા, હું આરકે ચા વાળો છું। તે મારા પપ્પા ને મારો ભાઈ ઊભા રહે છે અને અમારા 3 માણસો છે, 5 માણસ, અમે ઘરના 3 માણસ છે। 3 માણસમાંથી અમારે 5 જણનું ફેમિલી છે। અમે અલગ અલગ રીતે રહીએ છીએ અને ધંધો અમે ભેગો કરીએ છીએ। પણ આની અંદર અમારું શું છે, હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં, નીચલી કોર્ટમાં બધે અમારો કેસ ચાલુ છે। ખાલી ગઈકાલે નગરપાલિકાવાળાએ રૂબરૂ અમને કહી ગયા છે કે તમે તમારી આવતીકાલે દુકાન છે સવારે તૂટી જશે કે છે। બાકી અમને કોઈ જાતની નોટિસ નથી આપી, કોઈ જાતનું કંઈ કહ્યું નહીં। પણ આ અમે બેરોજગારી અત્યારે થઈ ગયા છે। હવે અત્યારે અમારે દવાના ખર્ચા હોય, સ્કૂલ ફી હોય, ટ્યુશન ફી હોય, તો અમારે જવું કંઈ તો અમે કંઈ કહેવા માગતા નહીં। અમે ખાલી એટલું કહેવા માગીએ કે જે કંઈ અમારી આ દુકાને તૂટી છે એનો વાંધો નહીં, પણ અમને જે પાછલી સાઈડમાં જે સમાવેશ કરે એની અંદર કંઈક ને કંઈક અમને અમારા માટે કંઈક અમારે તે દુકાનોની કંઈક ગોઠવણી કરે। બીજું કંઈ અમે કહેવા માગતા નહીં। પણ અત્યારે તો અમે છે બેરોજગારી થઈ ગયા છે। એટલે બેરોજગારીમાં અમે ધંધો કરવો છું, ખાવું છું કે દવા દારૂના ખર્ચા કેમ ના કરવા, તકલીફ એવી થઈ ગઈ છે કે આનું જવું કંઈ ને કરવું છું ને શું કરવાનું, ખર્ચા લાવવાના કંઈથી કોઈ તો કંઈ અમને આપી દેવાનું નહીં। પણ અમારે ખાલી એટલું કે અમને ધંધો પાણી મળી જાય અને અમારો કામ ધંધો ચાલે, બધું ખર્ચો મળે। અમારા માણસોને બધાનું 5 જણનું ફેમિલી છે તો બધાનું ઘર પૂરું અહીંથી આ એક દુકાનમાંથી થાય। એટલે અમારે આયોજન છે કે પાછળ જે થાય એ કંઈક અમને કામ ધંધો આલે કે અમને કંઈક એની અંદર સમાવેશ કરે। બસ અમારે 13 દુકાન છે, અમારી એક દુકાનમાં 20 જણનું ફેમિલી છે તો બાકી 13 દુકાનની અંદર 20 જણનું નહીં, અગર 10નું કરે કે 15નું કરે તો કેટલું મોટું ફેમિલી થાય, કેટલું મોટું બધું બેરોજગારી થઈ ગયા। એમને કામ ધંધો જોઈએ કે નહીં, ખાવા પીવાનો ખર્ચો હોય કે સ્કૂલનો હોય કે દવાખાના કોઈને ચાલતા હોય, કોઈની મમ્મી બીમાર હોય, કોઈનું બાળક બીમાર હોય, એટલે બધું બેરોજગારી થઈ ગયા ત્યારે। એટલે એના માટે અમે કશું નહીં કહેતા કે ખાલી અમને એની અંદર સમાવેશ કરે, બસ બીજું કંઈ કહેવા માંગતા નથી। બાકી અમને ગઈકાલે રૂબરૂ આવીને કહી ગયા છે, નોટિસ નથી આપી। શું નામ તમારું? અશોક કુમાર જયંતિલાલ પરમાર। શું કેવું છે તમારા આ દુકાનો? અમે રેગ્યુલર ભાડા ભરીએ છીએ, રેગ્યુલર વ્યવસાય વેરો કરીએ છીએ અને અમે એક જ માંગણી છે કે ભાઈ આ જે દુકાનો બનાવે, કોમ્પ્લેક્સો બનાવે એમાં અમારો સમાવેશ થાય અને અમારે કોઈ ગેરકાયદેસર દબાણ નથી કર્યું। રેગ્યુલર પૈસા ભરીએ છીએ, રેગ્યુલર ભાડા ભરીએ છીએ, એડવાન્સ ભાડા ભરેલા છે, નગરપાલિકા સ્વીકાર્યું નહીં। તમે શું કહેવા માંગશો પાલિકા? હવે જે કોમ્પ્લેક્સ બનાવે એમાં અમારો સમાવેશ થઈ જાય। અત્યારે શું સ્થિતિ હવે તમારી? અમારી સ્થિતિ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર ખાલી મૌખિક કહીને ગયા છે કે ભાઈ કાલે સવારે દુકાન ખાલી કરી નાખજો, દુકાન તોડી નાખીશું। કાલે સાંજે કહી ગયા છે અને અત્યારે તોડી નાખી છે। હવે તમે લોકો શું કરશો? અમે કોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે, 1લી તારીખે અમને બોલાયા છે બિચારા। ધંધો કરવા કઈ જશો હવે? હા, કશું ધંધો બેરોજગાર થઈ ગયા। શું નામ તમારું? મારું નામ અર્જુનભાઈ છે ને અમારી જે મોબાઈલની દુકાન હતી, આપણે 2013 થી ઓછામાં ઓછી 12 વર્ષની અમારી દુકાન હતી અહીંયા આગળ, ભાડુઆત રહેતા હતા અમે। પણ અત્યારે તૂટી જાય ને, કાલે દિવસે 4 વાગે અમને જણાયેલું કે દુકાને કાલે 10 વાગે સુધી ખાલી કરી નાખ્યું। એટલે આપણે રાત્રે આખી રાત માંથી 4 વાગ્યા સુધી અમારી દુકાન અમે ખાલી કરી નાખી હતી ને હવે અમને થાય છે કે શું થશે આગળ, અમે બેરોજગાર થઈ ગયા છે।
આગળ હવે વૈકલ્પિક વ્યવસ્થા માંગણી શું તમારી? માંગણી એ છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરો અમારા માટે બધું જે બી હોય